અને રૂનો મતલબ પ્રકાશ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને ગુરુ કહેવાય. આજના દિવસે ગુરુ પૂર્ણિમાને અષાઢ પૂનમનો દિવસ એટલે આખા વર્ષનો આપણા ગુરુ પૂજનનો દિવસ. અને જેના જીવનમાં ગુરુ છે સાહેબ, એ માણસ ક્યારેય તમે નિષ્ફળ રહી જાય. અને જેને જીવનમાં ગુરુ નથી બન્યા એ તમે જોજો. ગુરુ માનવા બહુ સહેલા છે, પણ ગુરુના વચનોમાં રહેવું બાપ બહુ કઠિન છે. કારણ કે ગુરુનો આદેશ જે માને એ જ્યારે ગુરુના વચન પ્રમાણે જ્યારે ચાલતો હોય એ વખતે તમે જોજો સાહેબ, એના કોઈ કાર્ય અધૂરું નહીં. પણ પોતાના વચનથી ચાલતો હોય ને એના કોઈ કાર્ય સીધું નહીં. એટલા માટે આજના દિવસે મને કહેવાનું મન થાય કે 8 મહિનો છે, પૂનમની સરસ મજાની રાત છે, પણ અંદરથી જ્યારે અવાજ આવતો હોય ને ત્યારે કહેવાનું મન થાય કે કોટે મોર ટહુક્યા અને વાદળ સમકી બી, આજ મારા હૃદયને મારા ગુરુ સાંભળ્યા. અને આવી ગુરુ પૂજન નથી સાહેબ. આવો ગુરુ પૂજનનો દિવસ જ્યારે આવ્યો છે ત્યારે આપણા હૈયામાં અંતરના આનંદના હિલોડા મારતા હોય એવો સરસ મજાનો દિવસ છે. એટલા માટે ગુરુ કેમ તો ગુરુનો મતલબ એનો છે કે સાહેબ માણસ સમાજમાંથી ભટકી ગયો હોય, અવડા રસ્તે વહી ગયો હોય, અને એ વખતે સદમાર્ગે જેને લઈ જાય એ આપણા ગુરુ સાહેબ. અને ગુરુ માટે તો સાહેબ આપણી કોઈ કલમ છે ને એ પણ ચૂકવી પડે. ગુરુનાથી આપણે જેટલા પણ વખાણ કરીએ, જેટલા એમના વિશે વાતો કરીએ, પણ આપણી કલમ ચૂકવી પડે. એવા ગુરુનું મહત્વ, જ્યારે ગુરુનું મહત્વ જો કદાચ ના હોત ને